સમય આપી દઈએ સેટલ થવા માટે આપણે નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં છે? ગુડ મોર્નિંગ ચાની આજે શરૂઆત આપણે સેક્ટરથી કરશું. તો ડેફિનેટલી એનબીએફસીસ પર અહીંયા આપણને બે રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. પહેલી નજર આપણે એચએસબીસી પર કરીએ. ખાસ કરીને તેમનું કહેવું છે કે ઓગસ્ટમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં એક થોડોક વધારો જે છે અહીંયા જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને સપ્ટેમ્બરમાં તેઓ મજબૂતીના સંકેતો હજી પણ તેઓ આપી રહ્યા છે. પરંતુ ખાસ કરીને એચડીએફસી બેંક તેમનું કહેવું છે કે તે માર્કેટ શેરમાં એક વધારો કરી રહ્યા છે, પરંતુ સામે એસબીઆઈ કાર્ડ તે કાર્ડ ઇસ્યુ કરવા પર ત્યાં એક સતત અહીંયા સાવધ જે છે અહીંયા જોવા મળી રહી છે. પરંતુ તેમને એ પણ કહેવું છે કે તહેવારોની સિઝન અને જીએસટી કટને કારણે કરીને FY 26માં ક્રેડિટ કાર્ડના ખર્ચમાં એક વધારો થઈ શકે છે. એટલે થોડો મિશ્ર રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એચડીએફસી બેંક પર તેઓ વધુ ફોકસ આપતા જોવા મળી રહ્યા છે. મેક્વારી તરફથી અગર નજર કરશું તો તેમનું કહેવું છે કે Q1 FY 26માં બેંકોના માર્જિનમાં દબાણ અને લોન ગ્રોથમાં એક નરમાશ જોવા મળી શકે છે. થોડાક નેગેટિવ સંકેતો તેઓ આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે યસ બેંકને હિસ્સાના વેચાણથી થોડીક હવે એક રાહત મળી શકે છે તેવા તેઓ સંકેત આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ક્રેડિટ ખર્ચ ઊંચો રહેવાની ધારણા જે છે અહીંયા તેઓ જોઈ રહ્યા છે અને મોટાભાગના બેંકોના અર્નિંગ્સ છે ત્યાં હવે નરમાશ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને અહીંયા પણ આપણને એક મિશ્ર રિપોર્ટ ઓવરઓલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સરકારી બેંક્સ ઉપર નજર કરશું. મોતીલાલ ઓસવાલ તરફથી ખૂબ જ એક બુલિશ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સરકારી બેંક્સમાં 1% ROEની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. મજબૂત લિક્વિડિટીઝ અને ફંડિંગ ખાસ કરીને તેની પ્રોફાઇલ્સને કારણે કરીને આવનારા સમયમાં ક્રેડિટ ગ્રોથની સ્થિતિ જે છે અહીંયા ખાસ કરીને એક સપોર્ટ તરીકે કામ કરતી જોવા મળી શકે છે. ક્રેડિટ કાર્ડના માર્કેટ શેરનો એક ઐતિહાસિક 200 બેસિસ પોઈન્ટના વાર્ષિક ઘટાડા કરતાં પણ હવે ધીમી ગતિએ અહીંયા ઘટાડાની તેઓ ધારણા રાખી રહ્યા છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે બોન્ડ યીલ્ડ્સની આવકને એક નોંધપાત્ર ટેકો જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે છે અને અન્ય આવક મિશ્રમાં લગભગ તેઓ 22 થી 40% સુધીના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે એસબીઆઈ અને પીએનબી તે તેમની ટોપની પસંદગી છે, પરંતુ ઇન્ડિયન બેંક માટે તેઓ મિડ સાઇઝ સ્ટેટ આઉટ આપી રહ્યા છે. પરંતુ બીજી તરફ બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક માટે તેમના તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. સિટી તરફથી બે સરકારી બેંકના રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. પહેલું છે એસબીઆઈ. ત્યાં તેમને બાય રેટિંગ્સ યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1050 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY 26-27 માટે લોન ગ્રોથ જે છે તે 13 થી 14% રહેવાના અનુમાન વાર્ષિક ધોરણે રહી શકે છે. 1% ROE ને 14 થી 15% ROEની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને સરકારી બેંક્સમાં સૌથી વધુ પસંદીદા કાઉન્ટર તેમના માટે એસબીઆઈ છે. આરબીએલ બેંક પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને ₹300 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે NIM જે છે તે Q1માં બોટમ આઉટ થઈ ચૂક્યું છે અને ખાસ કરીને Q2 થી એક સારા સુધારાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે એડવાન્સ ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. ખર્ચ નિયંત્રણની અસર જોવા મળી જે અસર જે છે તે Q3 થી તમને દેખાઈ શકે છે અને ઓવરઓલ આગામી 4 થી 5 ક્વાર્ટર્સમાં તેમને ROA જે છે તેમાં પણ સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. HL પર CLSAના રિપોર્ટ પર નજર કરશું. આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹5436 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે LCA MK A1ની પહેલી ફ્લાઇટ જે છે તે એક માઇલસ્ટોન તરીકે કામ કરતી જોવા મળી રહી છે અને લગભગ 67,000 કરોડના જી એન્જિન સપ્લાય અને રીપેડ ઓર્ડર જે કંપનીને મળી રહ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા કેટેલિસ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આ ઓર્ડર્સથી વર્તમાનમાં $22 બિલિયન કેટલોગમાં 35% અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યો છે. અને છેલ્લે છે ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ પર રિપોર્ટ એ છે ડિક્સન ટેક પર UBSનો રિપોર્ટ. અહીંયા બાય રેટિંગની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹23,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશનને કારણે કરીને માર્જિનમાં 110 બેસિસ પોઈન્ટનો સુધારો થઈ શકે છે અને ખાસ કરીને FY 28 સુધીમાં $11 બિલિયનની આવકની તેઓ અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ્સ ઓવરઓલ અહીંયા આજે આપણને જોવા મળી રહ્યા છે. પણ ચાંદની ખાસ કરીને NBFCs, ડિક્સન ટેક અને સરકારી બેંક્સ ઉપર ખાસ અહીંયા ફોકસ જોવા મળી શકે છે. જે આ બધા સેક્ટર્સના સ્ટોક્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.